અમુક પેપરોની અંદર ન્યૂઝ આવે છે, છૂટાછેડા થઈ ગયેલા હોય તો મળો, લગ્ન વિધિમાં કંઈ થતું હોય તો મળો, લવ પ્રોબ્લેમમાં કંઈ થતું હોય તોય મળો, ઘર કંકાસ હોય તોય મળો, નોકરીની સમસ્યા હોય તોય મળો. અને આપણી જેવા જઈએ છીએ બધાય, આપણે કેમ ભૂલી જઈએ છીએ કે એની પાસે કાંઈ ન હોય તો જ અહીંયા એ ધંધો લઈને બેઠા હોય છે. એમાં પાછા છૂટાછેડા, એટલે એણે ઘર સંસાર બધું કરીને બેઠા હોય ને પછી એ પંડિત થાય છે. અને આપણી જેવા આપણી પાસે ભવિષ્યવાણી કરી દે. એને ખબર જ હોય છે કે લગ્ન પછીનું કેવું ઘર કંકાસ હોય છે, કેવું સુખી સંસાર હોય છે, પછી નોકરીનું શું થાય છે એ પણ એને ખબર હોય છે. એવા તો પંડિત થતા હોય છે તો એ આપણું ભવિષ્યવાણી કરી દે છે. આપણાને ભગવાનને ઉપરથી મોકલ્યા જ છે આપણું ભવિષ્ય લખીને, એ જ થવાનું છે. એ કરી દેશે અને આપણે નોકરી લાગશે કે છૂટાછેડા થઈ જતા રોકાઈ જશે એવું તો થવાનું નથી. હવે કેટલાય છે જે મળતા હોય ને એવા મને એ કોમેન્ટ કરજો. જય મા મોગલ. અમુક છે જે સાચા હોય છે, એવું નથી કે નથી, પણ જે આ છૂટાછેડા અને એવું બધું આપણું થતા અટકાવે છે ને એમની માટે છે. જય મા મોગલ.